ભગવાનના ચરણ કમળમાં સુખ અને શાંતિ છે. એનો આઠમો ગર્ભ પુત્ર મારશે એમ નથી કહેતા, યાદ રાખજો. આ ભાગવત સમાધિની ભાષા છે. એમ નથી કહેતા કે પુત્ર મારશે, ગર્ભ મારશે. આઠમા ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. તો કોઈ દિવસ કોઈ ગર્ભ મૃત્યુનું કારણ ના બને. પણ એટલા માટે કે ભગવાન ગર્ભવાસમાં આવતા હોતા નથી. દેવકીને એવો આભાસ થાય છે કે ભાઈ એના ગર્ભમાં આઠમું બાળક આવે છે. એની પહેલા 6 ને કંસે મારી નાખ્યા છે. 7મા બલરામ એને યોગ વિદ્યાથી લઈ ગયા. બાળક તરીકે આવીશ. શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, રાત્રિના 12 વાગ્યાની આસપાસનો સમય છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની પધરામણીનો, પૃથ્વી ઉપર પધરામણીનો સમય થયો. અને જે 7-8 તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, આત્મા, આ બધા પ્રસન્ન થવા માંડ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે બ્રહ્માજીનું રોહિણી નક્ષત્ર હતું. તમામ નક્ષત્રો શાંત થયા છે. ભગવાન આવે છે ત્યારે બધી શાંતિ છે. અને ભગવાન આવે પછી જ શાંતિ થાય. એ પહેલા શાંતિ નથી હોતી. એ પહેલા તો બળતરા જ હોય છે. અહીંયા બધા ડાભી પરિવાર વાળા વડીલો બેઠા હશે, એમને ખબર હશે કે કથાનું આયોજન કરતા પહેલા કેટલી બધી બળતરા હોય. યજ્ઞનું આયોજન કરતા પહેલા કેટલી બધી બળતરા હોય. પણ એક વખત શરૂ થઈ જાય પછી એનું કામ ભગવાન પોતે પોતાનું કામ કરે છે. નક્ષત્રો શાંત થયા, ગ્રહો શાંત થયા, આકાશમાં તારાઓ શાંત થયા. રોહિણી નક્ષત્ર છે, ભગવાનને શોભાવનારો સર્વગુણ વાળો સમય થયો. 10 દિશાઓ, આપણે 4 દિશા કહીએ છીએ પણ 10 દિશા છે. 10 દિશાના 10 દિક્પાલ હોય છે સાચવનાર. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ. એ 10 દિશાઓ છે. આકાશમાં તારાઓ નિર્મળીમાં કમળ ખીલી રહ્યા છે. પક્ષીઓ ભ્રમર વૃંદો કલરવ ગુંજારવ કરી રહ્યા છે. ભ્રમર એટલા માટે કે ભ્રમર પણ ભગવાનની જેમ કાળા છે. સુખાકારી, સ્પર્શ વાળો, પુણ્યગંધ ફેલાવનારો પવિત્ર વાયુ આવવા લાગ્યો. અગ્નિ પ્રકાશમાન થાય છે. જન્મ રહિત ભગવાનનો જન્મ થતા આકાશમાં દુદંભીઓ વાગે છે. ભગવાન પ્રગટ થયા છે. શંખ ચક્ર ગદા પદ્મ સાથે વસુદેવ અને દેવકીની સામે ભગવાન કારાવાસમાં પ્રગટ થયા છે. અવતરણ કર્યું છે, જન્મ્યા નથી. ભગવાનનો પ્રાગટ્ય થયું એ સાથે આકાશમાં દેવોએ દુંદુભી વગાડી, કિન્નરો ગાંધર્વો ગાન કરવા લાગ્યા. સિદ્ધો અને ચારણો, ભાટ અને બારોટ એ બધા એનું ગાન ગાવા લાગ્યા છે, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. વિદ્યાધરો આનંદથી ઉત્તેજિત થઈ અને અપ્સરાઓની સાથે નૃત્ય કરી રહ્યા છે. મોટા મોટા ઋષિ મુનિઓ કે જેની સમાધિનો ભંગ ના થાય એવા ઋષિ મુનિઓ પણ પોતાની સહજ સમાધિનો ભંગ કર્યો છે. કર્યો નથી, થઈ ગયો છે. એ લોકોને ખબર પડી ગઈ કે પરમાત્મા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પ્રગટી ગયા છે. દેવો, ઋષિ મુનિઓ બધા આનંદ વિભોર બનીને પુષ્પની વૃષ્ટિ વરસાવવા લાગ્યા છે. સાગર સમીપે સાગર ગર્જના કરવા લાગ્યો છે. લોકોને અંતરાત્મામાં આનંદ થઈ રહ્યો છે. મંગળ શુકનો થવા લાગ્યા. ચારે બાજુ ઉત્સવ થવા લાગ્યો. હર્ષ ગયેલા પક્ષીઓ ધીમે ધીમે કિલ્લોલ કરતા પૃથ્વી ઉપર અવાજ રાત્રે 12 વાગે કરવા લાગ્યા. મયુર નૃત્ય કરવા લાગ્યા. અને છેલ્લે ભગવાન શિવજી પણ સમાધિમાંથી જાગી ગયા છે. હું તમને જે કહી રહ્યો છું બહુ પાયો છે ભાગવતજીનો, એટલા માટે હું વિસ્તૃત આ કથા કહું છું. રાત્રિના 12 વાગ્યા ભગવાન પ્રગટ્યા છે. ભગવાને હવે પોતાનું લીલા કાર્ય કરવાનું છે, અવતાર કાર્ય કરવાનું છે. અને માટે ભગવાન યોગ નિદ્રાને, યોગ માયાને પ્રાર્થના કરી અને કહે છે કે યોગ નિદ્રા, અત્યારે મારું પ્રાગટ્ય ખાનગી રાખવાનું છે. માટે સૌથી પહેલા પૃથ્વી ઉપરના તમામ જીવોને શાંતિથી સુવડાવી દો, પશુ પક્ષી સહિત તમામને. યોગ નિદ્રા બધાને મોહ નિદ્રામાં નાખી દે છે. 4 જ જણા જાગે છે, યાદ રાખજો. વસુદેવજી, દેવકી માતા, ત્રીજા છે યોગ નિદ્રા જે ગોકુળમાં યશોદાની કુખે પ્રગટ્યા છે.
અને ચોથા ભગવાન પોતે. 4 જ જાગે છે. રાત્રિના 12 વાગ્યા છે, ભગવાનનું પ્રાગટ્ય થયું. ચંદ્ર પૂર્ણ કળાએ નહીં, પરંતુ 8 અષ્ટમી છે એટલે અડધા ચંદ્ર છે. કમળ જેવી આંખો છે એવા શ્રી કૃષ્ણ 4 ભુજા, શંખ ચક્ર ગદા પદ્મ સાથે, આયુધો સાથે, વૃક્ષ સ્થળમાં ભૃગુ ઋષિના પગના નિશાન છે, કંઠમાં કૌસ્તુભમણિ શોભે છે, પીતાંબર ધારણ કરેલા છે, જળ ભરેલા કાળા વાદળા હોય, મેઘ હોય એવા સ્વરૂપમાં ભગવાન અહીંયા પ્રગટ્યા છે. અને સૌ પ્રથમ પોતાની માતા દેવકી અને પિતા વસુદેવને દર્શન આપે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમને દર્શન આપે. ભગવાન પોતાના પિતાને કહે છે કે પ્રભુ, તમે તો પુત્ર તરીકે આવ્યા છો અને આમાં અમે તમને વાત કઈ રીતે કરી શકીએ? આમાં તો અમે તમારી પૂજા જ કરી શકીએ. અમારા માનવના બાળ તો 2 હાથવાળા હોય અને તમે તો શંખચક્ર ગદા પદ્મ સાથે નારાયણ સ્વરૂપ કરીને ધારણ કરીને આવ્યા છો, એટલે તમે અમારા માનવ બાળક જેવું સહજ રૂપ ધારણ કરો. 10,000 ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. આપણે પણ 2 મિનિટ સ્તુતિ અવારનવાર કરીએ છીએ, છતાં ફરી સ્તુતિ કરીએ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य ऊटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी. हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वा मृतमेतदेव. गोविंद दामो. ભગવાનનું સ્વરૂપ અતિ મોહક છે, અતિ સુંદર છે. હું કાયમ મંગલાચરણમાં છેલ્લો શ્લોક એનો લઉં છું, પણ મારાથી બોલી શકાતો નથી સંપૂર્ણ. એનું એ દિવ્ય સ્વરૂપ છે અને એ સ્વરૂપનું ધ્યાન ધરવાનું છે. આપણે ભગવાનનું ધ્યાન દ્વારા ભગવાનને આપણે આપણા મનમાંથી, કાનમાંથી, હૃદયમાં બેસાડવાના છે. આમંત્રણ આપવાનું છે ભગવાનને. કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि गोपाल ભગવાન નારાયણ તમે મને લઈ જાઓ. ત્યારે નંદ બાબા કહે છે કે વસુદેવજી કહે છે કે મારા હાથમાં બેડીઓ છે, હું તમને કઈ રીતે લઈ જઈશ? ત્યારે કહે છે તમે ચિંતા ના કરો, મને તમે ઉંચકી લો. અને વસુદેવજી ઉંચકી લે છે ભગવાનને. વસુદેવજીનો જીવનો પરમાત્મા સાથે, પરબ્રહ્મ સાથે સંબંધ થયો, બ્રહ્મ સંબંધ થયો અને બેડીઓ તૂટી જાય છે. કૃષ્ણ જેવા પરમાત્માનો સ્પર્શ થતા એમના બંધનો તૂટી ગયા છે. મા યોગ નિદ્રાએ પોતાની માયા પાથરી
કેદમાં કારાવાસમાં રહેલા તમામ કંસના સૈનિકો ઘોર ઊંઘમાં જતા રહે છે. નંદ બાબા એક ટોપલામાં ભગવાન શ્રી કૃષ્ણને પધરાવે છે. શ્રી કૃષ્ણને પધરાવી યમુના નદીને કિનારે જાય છે. યમુના નદી બે કાંઠે આવેલા છે. યમુનાજીને આનંદ છે કે આજે ભગવાનની અષ્ટપટરાણીઓમાં યમુનાજી પણ છે. એમને આનંદ છે કે આજે મારા પ્રભુ મારી પાસે આવ્યા છે. અને પરિણામ સ્વરૂપે યમુનાજી બે કાંઠે થાય છે અને ભગવાનના પગને સ્પર્શ કરવાનું, વંદન કરવાનું એમને મન થાય છે. અને વસુદેવજીના નાકથી પણ ઉપર પાણી જાય છે. ભગવાન સમજીએ છે કે પિતા મૂંઝાય છે, માટે પોતે ટોપલામાંથી પગ બહાર કાઢે છે. જમનાજીને પોતાના ચરણ કમળનો વંદન કરવા દે છે અને એ પછી યમુનાજીના નળ શાંત થઈ જાય છે. ગોકુળ પહોંચ્યા છે. નંદ બાબાને ત્યાં ગોકુળમાં બધા જ સૂઈ ગયા છે. એક જ જાગે છે, યોગ નિંદ્રા, યોગ માયા જાગી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને યશોદાજીની પડખે મૂકી અને માયાને ઉપાડે છે. તમે જુઓ મિત્ર કેવો કહેવાય. નંદ બાબાને વસુદેવજી મિત્ર છે. ભગવાનને આપે છે અને માયાને લઈ આવે છે. આપણા બધા ભાઈબંધો હોય તો એ માયાને કોઈ એ ના કરે, ભગવાનને કોઈ આપે નહીં, છતાં આપે છે. માયાને ઉપાડે છે, પાછા મથુરા આવે છે, કેદમાં જાય છે. ઓટોમેટિક બધા જ બારણા કેદના બંધ થઈ જાય છે અને યોગ નિંદ્રામાં સૂતેલા, માયામાં સૂતેલા તમામ સૈનિકો જાગે છે. એ લોકોને ખબર પડે છે કે દેવકીની કુખે બાળક જન્મી ગયું છે. કંસને સમાચાર આપે છે. કંસ તલવાર લઈને આવે છે અને એને ખબર પડે છે કે 8મો ગર્ભ તો છોકરી છે અને છોકરી મને શું મારશે. પણ પછી એને ડર લાગે છે, છોકરી હોય તોય મારી શકે. અને પરિણામ સ્વરૂપે એને મારવા જાય છે ત્યારે એમના હાથમાંથી યોગ માયા આદ્યશક્તિ છટકીને હવામાં અધ્ધર થઈને કહે છે, તું મને શું મારવાનો હતો કંસ? તને મારવા વાળો તો ત્યારનો ક્યાંક જન્મી ગયો છે. ને એ સાંભળી કંસ ભયભીત થઈ જાય છે. પછી એને થાય કે વસુદેવ અને દેવકી ને મેં જેલમાં રાખ્યા છે, ખોટું રાખ્યા છે, મુક્ત કરે છે. આ બાજુ સવાર પડી છે અને સવાર પડતા નંદ બાબાને સ્વપ્નું આવે છે કે ગૌશાળામાં એક નાનકડો બાળક મોરપીંછ ધારણ કરેલો સ્વપ્નમાં દેખાય છે અને કહે છે કે બાબા તમે ચિંતા ના કરો, હવે હું તમારી ગાયોને ચરાવવા માટે આવી ગયો છું. એમને એમ લાગે છે કે સ્વપ્ન છે કે સત્ય છે. વહેલી સવારનું સ્વપ્ન છે. લાલાએ જન્મતાની સાથે પોતાની લીલાઓ શરૂ કરીને એનો પહેલો પરચો એમણે પોતાના પિતા નંદ બાબાને આપ્યો છે. નંદ બાબા પોતે જાગ્યા છે. ત્યાં નંદના બેન સુનંદા એ યશોદાજીના રૂમ આગળથી નીકળે છે, ઓરડા આગળથી નીકળે છે. ત્યાં એમણે યશોદાજીની પડખે એક બાળકને જોયું અને મોહિત થઈ ગયા અને ત્યાં જઈને દર્શન કરે છે ભગવાનના અને ખુશ થઈ જાય છે ને વિચારે છે કે યશોદાજીને પ્રસૂતિની પીડા કેમ ના થઈ, કોઈ અવાજ ના આવ્યો, કોઈ બૂમ ના પડી. કોઈ બૂમ કેમ ના પડી. પરિણામ સ્વરૂપે એ દોડી નંદ બાબાને કહે છે કે ભાઈ લાલો ભયો હે. યુપી બિહાર સાઈડે ખડી બોલીમાં, અવધી બોલીમાં એ બાળકને લાલો કહેતા હોય છે. ભૈયા લાલો ભયો હે. અને બધાને ખબર પડી, બધા જ નંદના યશોદા માતાના પ્રસૂતિ ગૃહના રૂમમાં બધાને જવું છે. બધા જઈ શકતા નથી હોતા, મર્યાદા હોય છે. બધા જઈ નથી શકતા. પરિણામ સ્વરૂપે
બધા આવે છે, બધા ભેટ પૂજા સોગાદ લઈને આવે છે લાલા માટે. પાછલી ઉંમરમાં નંદ બાબા ગોકુળના રાજા છે ને એમને ક્યાંક દીકરો આવ્યો, બધા વધામણી લઈને આવે છે. બધા યશોદાજી કહે છે કે મને જેટલું આપ્યું એના કરતાં મારે વધારે આ લોકોને આપવું છે. પણ બધાને કશી કોઈ વસ્તુ નથી જોતું. એ એક જ કહે છે બધી ગોપીઓ, બધી માતાઓ, કે તમે લાલાને અમને આપો. અમારે તમારું કોઈ ચંદનહાર, મોતી, માળા, સોનું કશું જોઈતું નથી. ભગવાન અમને આપો. लाला को हमको दीजिए, हम उसे गोद में लेना चाहता है. અને માતાજી દયા કરીને એ લાલાને બધી ગોપીઓને આપે છે. વારાફરતી બધી ગોપીઓ ભગવાનને ઉપાડે છે, વાલ કરે છે. અને વર્ષોથી છૂટો પડેલો આત્મા એ પરમાત્માની સાથે સાનિધ્ય સાધે છે, બ્રહ્મ સંબંધ સ્થપાય છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું છે. ગોપ બાળકોને પણ અંદર જવું છે પણ નથી જઈ શકતા. નંદ બાબાને અંદર જવું છે, બધા નથી જઈ શકતા. બધાને મન થાય છે કે અંદર જઈએ. સૌ કોઈને આનંદ થયો છે. ભગવાન જન્મી ગયા, પ્રગટી ગયા, કોઈને સત્ય ખબર નથી. જડ અને ચેતન બધાને આનંદ થયો છે. ભગવાન મધુર છે, મધુરાધિપતિ છે. એમનું બધું જ મધુર છે. એમની વાણી મધુર છે, એમનું ગાન મધુર છે, એમનું ચહેરો, એમનું વદન મધુર છે, બધું જ મધુર છે. બધાને આનંદ થયો છે. અને નંદ ઉત્સવ જોઈ રહ્યો છે. અને 2 મિનિટ ટીવી નહીં, બરાબર 2 મિનિટ નંદ ઉત્સવ કરાવી લો. કૃષ્ણ જન્મ. जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, नंद घेरे 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 आनंद भयो जय कन्हैया लाल की, नंद बाबा दान दिए जय कन्हैया लाल के, नंद बाबा दान दिए हाथी दिए घोड़ा दिए जय कन्हैया लाल के, हाथी दिए घोड़ा दिए जय कन्हैया लाल की, और दिए पालकी जय कन्हैया लाल की, नंद घेरे आनंद भयो 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 जय कन्हैया लाल की, कृष्ण कन्हैया लाल की जय. શું કહેવાય? અને પરિણામ સ્વરૂપે એમને પોતાની ભૂલ સમજાય છે. એટલે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, નંદ બાબાને ત્યાં આવેલા આ કથાનું જે રહસ્ય છે, ભાગવત રહસ્ય, એ હું તમને કહું છું. સુખદેવજી જ્ઞાની છે, વૈરાગી છે, ભક્ત છે, પણ એમનું જ્ઞાનનું ગાંભીર્ય અહીંયા ભગવાનના પ્રાગટ્ય સમયે એ ઓગળી જાય છે અને ભક્તિની ભવ્યતા વધી જાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે પરમાત્મા, હે સચ્ચિદાનંદ સ્વરૂપ, હે નારાયણ, હું કથા કરવામાં, તમારી કથા કરવામાં, આ દસમ સ્કંદ જે છે એ બોલવામાં હું ભૂલ કરી શકું છું. માટે હવે તમે કૃપા કરો, કરુણા કરો. અને આ જે દસમ સ્કંદની કથા છે, હવેની તમામ કથા, એ પ્રભુ તમે મારા હૃદયમાં બેસી મારી જીભ વડે લોકોને સંભળાવો. મારી કથા તમે સંભળાવો. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એમની પ્રાર્થના સાંભળે છે. અને એ જ ક્ષણે પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ નારાયણ પોતે સુખદેવજીના હૃદયમાં જઈ એમની જીભ ઉપર બેસી પોતે પોતાની ભાગવત કથા દસમ સ્કંદ સંભળાવી રહ્યા છે.
માટે સૌથી વધારે આનંદ જો આપણને થાય છે તો એ આ દસમ સ્કંદની કથાથી સૌથી વધારે આનંદ થાય છે. નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. દરેક ગાયને સોનાની સિંગડીઓ છે, ગળે સોનાની ઘૂઘરમાળ છે, દરેક ગાયોને ઉપર સુંદર વસ્ત્ર ઓઢાડેલું છે. સૌ કોઈ તાલે તાલે નાચી રહ્યું છે. ગઈકાલે આપણે બધાએ એ આનંદ લીધો જ છે. આબાલ વૃદ્ધ સ્ત્રી બાળક ગોપ ગોપીઓ સૌ નાચે છે. વ્રજમાં સર્વત્ર ઉત્સવ છવાયેલો છે. આશા પાલવના તોરણ બંધાયા છે. દરેક ગોવાળિયાઓએ પોતાની ગાયોનો શણગાર કર્યો છે. સોનાના કપાળમાં પાન લટકાવ્યા છે. સૌ ગાતા હતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, અને દરેકના કપાળમાં કુમકુમ ચંદનના તિલક હતા. અને પ્રભુએ ભક્તને પ્રધાનતા આપી છે એટલે નંદ ઉત્સવ છે. નંદને ભગવા જ આવેશ હતો. અત્યાર સુધી કંસના ડરથી રોહિણીજી નંદરાયને ઘેર છુપીને વસ્યા હતા. હવે કોઈ ડર નથી, કારણ કે બલરામ પણ આવી ગયા છે અને શ્રી કૃષ્ણ પણ આવી ગયા છે. એમણે રોહિણીજીને નંદ બાબાએ રોહિણી માતાને ભેટ આપી અભિનંદનની કે તમારા પગલે મારે ઘેર આટલા ગળપણમાં આ પુત્ર જન્મ્યો છે, મોટાઈ આપી છે. રોહિણીજીનું મન પ્રસન્ન થયું છે. નંદ મહોત્સવ એટલે માખણ પેંડા મીઠાઈ વેચવી એવું નહીં, પરંતુ મસ્ત બનવું, મન મસ્ત બનવું, અને જ્યાં સુધી દેહ ધર્મ ભૂલાય નહીં ત્યાં સુધી ઉત્સવ ઉજવાય છે. શરીર મથુરા છે, હૃદય ગોકુળ છે, અને હૃદય ગોકુળ બનાવો એટલે ગોકુળમાં પરમાત્મા આવે છે. સવારે 4 વાગ્યા સુધી આ મહોત્સવ શરૂ થયો 4 વાગ્યાનો. એમાં બપોરે 12 વાગવા આવ્યા છે આપણી ભાષામાં. આઠમે ભગવાન પ્રગટ્યા છે અને 9ના દિવસે નંદ મહોત્સવ છે. વ્રજભૂમિમાં જળ ચેતન સૌના મનને શ્રી કૃષ્ણ પોતાના તરફ આકર્ષી રહ્યા છે. હવે શિવજી તો ક્યારના નીકળી ગયા હતા. માં પાર્વતી કહે છે કે પ્રભુ તમે સીધ જાઓ છો. ત્યારે કહે છે કે હું પૃથ્વી ઉપર મારા ઈષ્ટ નારાયણ ગોકુળમાં અત્યારે છે, શ્રી કૃષ્ણ જન્મ થયો છે અને મારે એ દર્શનનો લાભ કરવો છે, માટે જવું છે. માતાજી કહે છે કે મને લઈ જાઓ. તે કે ના, સ્ત્રીઓને લઈને ત્યાં ના જવાય, શાંતિથી ભગવાનનું નામ ના લેવાય. આ સાડી પહેરું, આ સાડી પહેરું, યાત્રામાં ગયા હોય, આમ કરું કે તેમ કરું, મન શાંતિથી ભગવાનમાં લાગવા ના દે, માટે તમારે નથી આવવાનું. માતાજીને ના પાડે છે. એમના 2 ગણ છે, શૃંગી ભૂંગી. એ લોકો કે તમે આવીએ, તમે આવો ખરા, વાંધો નથી, પણ મારી જોડે કોઈ વાત નહીં કરતા. કે તમે વાતો, આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, વાતો કરવા નથી જવાનું. માટે તમારે કોઈએ મારી સાથે વાત નહીં કરવાની. તમે મને પૂછશો કઈ તો હું જવાબ નહીં આપું. અને પરિણામ સ્વરૂપે શૃંગી ભૂંગી અલગ છે અને શિવજી અલગ છે, અને બધા ગોકુળમાં પહોંચી ગયા છે. અને યોગીશ્વર શંકર અને યોગેશ્વર શ્રી કૃષ્ણ એનો મિલન પ્રસંગ આવી રહ્યો છે. ભગવાન શંકર કાયમ સમાધિમાં રહેનારા હતા, પણ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ સાથે એમની સમાધિનો સ્વયં ભંગ થયો છે. કૃષ્ણને મળવું છે, પણ આટલું બધું તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણને કોઈ એકલા મૂકતું નથી. જ્યાં સુધી એકલા ના મૂકે ત્યાં સુધી માધવ ને મળી શકાય એમ પરિસ્થિતિ નથી. ભગવાન ઈચ્છે છે કે અહીંયા શાંતિ થાય અને નંદ બાબાના ઘરમાં શાંતિ સ્થપાય, એ પરિસ્થિતિ ઉદ્ભવે છે. શ્રી કૃષ્ણ ગોકુળમાં આવી ગયા છે, નંદ બાબાના આંગણામાં ઊભા છે અને નગર મેં જોગી આવ્યા. तेरा दाम ओ कैलाश वाले भोले बाबा, हम करते तुझे प्रणाम. पड़वा गांबर बसमांगरम और जूटा जूट लिबास, पण आसन
जमाए बैठ है कृपा सिंधु कैलाश नगर में जोगी आया नगर में जोगी आया वेद कोई समझ न पाया अजब है तेरी माया इसे कोई समझ न पाया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अंग विभूत गले रुद्रमाला शेष नागल पटायो माँ को तिलक बाल चंद्रमा घर घर अलख लगायो अंग विभूत गले रुद्रमाला शेष नागली पटायो बाको तिलक भाल चंद्रमा घर घर अलग लगायो नगर में जोगी आया नगर में जोगी आया वेद कोई समझ न पाया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो लो भिक्षा जो आसन जायो लाल में लो डरायो भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो लो भिक्षा जोगी आसन जायो लाल में लो डरायो नगर में धोखे आया असल में तेरी माया वेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ઘણી વખતે ઘણી જગ્યાએ મેં આ વસ્તુ વાંચી છે કે સૌથી મોટા વૈષ્ણવ કોણ છે એવો એક પ્રશ્ન જ્યારે પૂછાય છે ત્યારે શ્રી હરિ નારાયણ એવો જવાબ આપે છે કે સૌથી મોટા જો કોઈ વૈષ્ણવ હોય તો એ શિવ છે જ્યારે રામ તરીકે અવતર્યા ત્યારે પણ દર્શન કરવા આવ્યા કૃષ્ણ તરીકે અવતર્યા ત્યારે પણ દર્શન કરવા આવ્યા જ્યારે મોહિની સ્વરૂપમાં પણ ભગવાનનું મોહિની સ્વરૂપનું દર્શન કરવા માટે પણ શિવજી આવે છે
શિવજી દરેક લીલાઓ છે એ લોકોની આપણે સમજી ના શકીએ, પરંતુ દરેક પરિસ્થિતિમાં હરિહર વગર ને હરિ વગર રહી શકતા નથી. 3 દિવસથી સમાધિ અવસ્થામાં ગોકુળમાં ભગવાન શિવ ફરી રહ્યા છે. પણ આવા ગળામાં નાગની માળા, ખોપરીઓની માળા, ત્રિશૂળ પીછી દેખાય છે, માથે જટા છે. સાક્ષાત શંકર ભગવાન યોગી સ્વરૂપની અંદર નંદાલયની બહાર આવીને ઊભા છે. આજની તારીખે ત્યાં ગોકુળમાં આશેશ્વર મહાદેવનું મંદિર નંદ બાબાના આંગણામાં છે. ભગવાન શિવજી રાહ જોઈ રહ્યા છે, આશા રાખી રહ્યા છે કે મને જલ્દી ભગવાન અંદર બોલાવે, હું મારા પ્રભુને મળું. ભભૂતિ નીચે છુપાયેલું તેજ માં યશોદાએ જોયું, પ્રભાવિત થયા. નંદ મહોત્સવ ચાલુ છે. નક્કી કર્યું હતું માતાએ કે મારે આંગણે આવેલો કોઈ પણ સાધુ સંત અતિથિ એ એમને પાછો ના જાય. આથી અન્નના ભંડાર કોઠાર ખુલ્લા મૂકી દીધા હતા. માં યશોદા હીરા મોતી માણેકના રત્નના થાળ લઈને શિવજી પાસે આવે છે અને કહે છે, મહારાજ લો આ ભિક્ષા ગ્રહણ કરો અને મારા લાલાને આશીર્વાદ આપો. આપના આશીર્વાદથી મારા લાલાનું કલ્યાણ થશે. હવે શિવજી તો તમને ખબર છે કે કુબેર ભંડારી છે, છતાં પોતાની પાસે કોઈ પણ જાતની સંપત્તિ રાખતા નથી. એ તરત જ કહે છે કે માં, મારે તારી આવી ભિક્ષાને શું કરવી છે? સોના ચાંદી ઘરેણાને શું કરવા છે? મારે તો હું તો અહીંયા એક જ હેતુથી આવ્યો છું તારા આંગણામાં કે તારા પુત્રના મારે દર્શન કરવા છે. આથી તું લાલાને બહાર લાવ અને હું એના દર્શન કરું અને લાલાને મારી ગોદમાં તું આપ. ભગવાન શંકરનું તેજ જોઈ સૌ કોઈ એમના તરફ આકર્ષાય, એમાં કોઈ શંકા નથી. પરંતુ એમનો વેશ જોઈને બધા, ભગવાન પાર્વતી માતાને પરણવા ગયા હતા ત્યારે એમના સાસુ બેભાન થઈ ગયા હતા મેનાવતી. ભગવાનનું સ્વરૂપ એટલું ભયાનક હોય છે કે બીક લાગે, સાસુને બીક લાગે. સાસુ કોઈ દિવસ ડરે નહીં પણ છતાં ડરે છે. માતા યશોદાએ કહ્યું, મહારાજ તમારે આવી ભિક્ષા માંગવી હોય તો ના જોઈતી હોય તો બીજી કઈ માંગો, જે આ માગશો તે આપીશ, પરંતુ મારા લાલાને બહાર હું નહીં લાવું. કારણ કે તમારો વેશ જોઈને મારો લાલો બી જાય તો, ડરી જાય તો, ઝસકી જાય તો, નજર લાગી જાય તો હું લાલાને નહીં લાવું બહાર. બીજું તમે કઈ કહો. ત્યારે શિવજી કહે છે કે માં, તારા લાલાને કોઈની બીક ના લાગે, એને કોઈની નજર ના લાગે, એ તો કાળનો પણ કાળ છે. તું એને ક્યાં કહે છે કે કોઈ બધા એને કોઈ ડરાવે? તારા લાલાથી બધા ડરશે, એ કોઈનાથી નહીં ડરે. ડરે તો માત્ર હે યશોદા તારાથી ડરશે. લાલો તો બિચારો ડરે કે ના ડરે શિવજીથી, પણ યશોદાજી ડરી ગયા છે. હવે લાલોને બહાર લાવતા નથી. કૃષ્ણ દર્શન માટે ભગવાન અતિ વ્યાકુળ બની ગયા છે. આંગણામાં પલાઠી વાળીને બેઠા છે અને કહે છે કે જ્યાં સુધી તું લાલાના દર્શન નહીં કરાવું ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. હવે કૃષ્ણ, માધવ અને મહાદેવ બેમાં પરસ્પર ગાઢ સ્નેહ છે. માધવને મળવા આવે છે તો એ જ રીતે માધવને પણ મહાદેવજીને મળવું છે. પણ માતા વચ્ચે આડા આવી રહ્યા છે. માતા ડરી ગયા છે. એટલે કનૈયાએ યુક્તિ કરી, મોટેથી રડવાનું શરૂ કર્યું. કેમે કર્યા? છાના ના રે. ત્યારે એક દાસીએ કહ્યું કે માં, આપણા આંગણામાં જો એક સાધુ બેઠા છે, એ કોઈ ચમત્કારિક સાધુ લાગે છે, એમની પાસે લઈ જાઓ, ખાલી બહાર ઉંમરે ઊભા રાખો અને જો ભગવાન રડવાનું બંધ કરે તો પછી તમે એમને આપજો. એટલે યશોદાજી લાલાને લઈને ઉંમરે આવે છે ને ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણની દ્રષ્ટિ શિવજી પર પડે છે, રડવાનું બંધ કરે છે. તો યશોદાજીને 50% ચિંતા ને ડર ઓછો થઈ જાય છે કે વાંધો નહીં. ભગવાન શિવજી કહે છે કે લાવો, હવે મારી પાસે લાવો. અને યશોદાજી હવે ચિંતા કર્યા વગર લાલાને શિવજીની ગોદમાં આપે છે. જેવા શિવજીની ગોદમાં ભગવાન શ્રી કૃષ્ણ ગયા એ સાથે ભગવાનને સમાધિ લાગી જાય છે શિવજીને. અને
આપણે બધાને ખબર છે કે શિવજીને નૃત્ય શાસ્ત્રના આચાર્ય હોય તો શિવજી છે. નટરાજ નાચ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા. એમને નાચવાનું મન થાય છે અને ભગવાન નાચે છે. ભગવાનની ગોદમાં શ્રી કૃષ્ણ પણ નાચી રહ્યા છે. ગઈકાલે અહીંયા આપણે જોતા હતા સિમરવાળા દાદા એમના ખભા ઉપર બાલકૃષ્ણ નાચ્યા છે. હરિહરનું મિલન થયું છે. શંકરને સહજ સમાધિ લાગી છે અને માતા કહે છે કે તમે કોઈ જ્યોતિષ શાસ્ત્ર જાણો છો કે આ હું ઘણું જાણું છું. શિવજી તો અંતર્યામી છે, મને બધી ખબર છે કે છે. તારા મનમાં શું ચાલે છે યશોદા? તારા છોકરાનું શું થશે એ તું પૂછવા માંગે છે ને? કે હા, કે તારો લાલો મોટો થશે ને ત્યારે બહુ મોટો રાજા થશે. એના ભાગ્યમાં અનેક સ્ત્રીઓ છે. જ્યોતિષ શાસ્ત્રમાં 8 રાહુ છે ભગવાનને, એટલે અનેક સ્ત્રીઓ તારા બહુ બેટા હશે અને તું 16,108 વહુઓની સાસુ થઈશ અને તારો લાલો બહુ મોટા કાર્યો કરશે જગતમાં, તું ચિંતા ના કરીશ. હવે શિવજી ભગવાનની રજા લે છે. શિવજી કૈલાસ જાય છે. આ બાજુ નંદ બાબાને ઘેર લાલો આવ્યો છે. નંદ બાબા ભૂલી ગયા હતા કે એમણે કર ભરવાનો છે, એટલે આજે કર આપવા જાય છે મથુરા. મથુરા કર આપવા જાય છે એટલું નહીં, એમના મગજમાં છે કે લાલો આવ્યો છે તો નાના બાળક ઘરમાં આવે એટલે આપણને એને રમકડા લઈ આપવાનું મન થાય. એ ગોકુળ તો નાનકડું ગામડું છે, ત્યાં રમકડા ના મળે. તો મથુરા તો મોટું શહેર છે, ત્યાં મળશે. કંસ રાજાનો કર પણ ચૂકવી દઈશું અને લાલા માટે રમકડા પણ લઈ આવીશું. કંસને વાર્ષિક કર તો આપે જ છે, ઉપરાંત સોનાનો થાળ, 5 મૂલ્યવાન રત્નોની ભેટ આપે છે. વધુમાં સમાચાર પણ આપે છે કે મહારાજ કંસ આપના આશીર્વાદથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે. નંદ રાજા કંસના વાલા છે, નિયમિત કર ભરે છે. પોતાના પરમ મિત્ર સમાન પોતાના અંડરમાં આવતા એક રાજવી તરીકે નંદ બાબાને સારી રીતે ઓળખે છે અને કંસ જેવો કંસ નંદ બાબાને આશીર્વાદ આપે છે કે તમારો પુત્ર મોટો થાય, મોટો રાજા થાય, યશસ્વી થાય. મારા એવા આશીર્વાદ છે. તમારા પુત્રનો જય જયકાર થાય અને તેના બધા શત્રુઓનો જલ્દીમાં જલ્દી નાશ થાય. કંસ મામા પાસે પણ આવા આશીર્વાદ લે અને લેવડાવે એ કૃષ્ણ. દુશ્મન પણ આશીર્વાદ આપે છે. આ હતું વિધુનું વિધાન. કંસને ખબર નથી કે નંદ બાબાનો પુત્ર એ જ દેવકીનો 8મો પુત્ર છે. એવી ખબર હોત તો શું થયું હોત, પણ એ પછી ખબર પડે છે ધીમે ધીમે પરિસ્થિતિ પ્રમાણે. અને નંદ બાબા પછી વસુદેવને મળે છે, 2 મિત્રો મળે છે. વસુદેવજી જાણે છે કે નંદનો પુત્ર નંદનો નથી, એ મારો પુત્ર છે, પણ કશું કહેતા નથી. પછી અફસોસ કરે છે નંદ બાબા કે તમારો દીકરી એક હતી એને પણ કંસે મારી નાખી, તમારા 7-8 દીકરા મારી નાખ્યા. એટલે નંદ બાબા સત્ય વક્તા છે, ધીમે રહી કહે છે કે તમારો દીકરો છે, મારો દીકરો છે ને. આ કથા ખાસ યાદ રાખજો, પરમ દિવસ સવારે કામ લાગશે. જે નસીબદાર હશે એને પરમ દિવસ સવારની કથા સાંભળવા મળશે. કે છે કે પ્રભુ તમે વૃદ્ધ થયા, આ ઉંમરે તમારી ઘર પ્રજા થઈ, આથી નંદજી ને અભિનંદન આપે છે કે આપને ઘર પુત્ર આવ્યો. નંદજીને આમાં વસુદેવજીની આત્મીયતાના દર્શન થાય છે. પોતાના મિત્રના 8 પુત્રો મરી ગયા છે એ સાંભળી નંદજીનું પ્રેમાળ હૈયું ભરાઈ આવ્યું ને એ પોતે બોલી ઉઠે છે કે હા હા તમારી વાત સાચી છે, મારો દીકરો તમારો જ દીકરો છે. નંદ બાબા ભોળા છે, બહુ જ ભોળા. પણ એ કથા આજે નથી કહેવાની, મારે તમને પરમ દિવસ સવારે કહેવાની. મારા મગજમાં એ ફિક્સ છે કે ભાઈ પરમ દિવસ સવારની કથામાં આ બધો જ પ્રેમ આપણે ઠાલવી નાખવાનો છે. બધાને મળ્યા છે. વસુદેવજી નંદ બાબાને ચેતવે છે કે નંદ બાબા તમે જલ્દી
ગોકુળમાં જાઓ, કારણ કે ત્યાં ઉત્પાતો મચશે અને કંસનો ભરોસો ના કરો. આ બાજુ નંદ બાબા પોતે તરત રમકડા લઈ ગોકુળ પાછા આવવા નીકળે છે. એ પહેલા કંસને ખબર પડે છે કે નંદ બાબાનો પુત્ર એ કદાચ દેવકીનો પુત્ર લાગે છે, એના જાસૂસો મારફતે, બાતમીદારો મારફતે. આથી એને એમ થાય છે કે નંદનો પુત્ર હજુ નાનો છે તો આપણે નાનપણમાં જ એનો વધ કરી નાખીએ. પછી એને થાય કે હું મારવા જાઉં તો ખરાબ લાગે, એના કરતા એ પૂતનાને બોલાવે છે, બકાસુરની બહેનને. અને પૂતના પોતે સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ગોકુળમાં આવે છે, રમકડા લઈને આવે છે. આ કથા બહુ 2 કલાક સુધી ચાલે એટલી લાંબી છે, પણ આપણે એટલી 2 કલાક લાંબી ચલાવવાની નથી, કારણ કે બીજી બધી ઘણી કથા લેવાની છે. 6 દિવસના ભગવાન છે. આપણને બધાને ખબર હોય, છઠ્ઠીના દિવસે બાળકનું નામકરણ વિધિ સંસ્કાર થતા હોય. આ 6ઠ્ઠો દિવસ છે. પૂતના માસી થાય ને, મથુરા વાળા છે, કંસની બેન થાય, એટલે દેવકીની પણ બેન, એટલે ભગવાનની માસી અહીંયા આવી રહી છે. પૂતનાને સુખદેવજીએ બાલઘાતીની નામ આપ્યું છે. 3 વર્ષથી નાની ઉંમરના બધા બાળકોને મારી નાખવાના છે. ઘણા બાળકોને માર્યા છે અને આજે 14 છે, અને 14ને દિવસે એ ગોકુળમાં આવી છે. ભાગવતમાં બહુ સુંદર મીમાંસા છે, અને પૂતના મોક્ષની કથા જે સાંભળે એનો પોતાનો મોક્ષ થાય છે. ધ્યાનથી સાંભળજો. પૂતના એટલે કોણ? કે જે પવિત્ર નથી એ પૂતના છે, અપવિત્ર છે, અજ્ઞાન છે, અવિદ્યા છે. પૂતના 14 આવે છે, એનો અર્થ શાસ્ત્રોએ કાઢ્યો કે આંખ, કાન, નાક, મોં, જીભ, ચામડી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, હાથ, પગ, મોઢું, ગુદા, આમ 14 જગ્યાએ પૂતના રહેતી હોય છે. આપણા બધામાં 14 જગ્યાએ પૂતનાનો વાસ છે. રામાયણમાં રામચંદ્રજીને ગાદીએથી બેસવા નથી દીધા ને વનમાં મોકલ્યા છે. કેટલા વર્ષ મોકલ્યા છે? 14 વર્ષ. 14 વર્ષની તપશ્ચર્યા કરવી પડે. લક્ષ્મણજીએ 14 વર્ષ સુધી ઊંઘ્યા નથી, માટે કુંભકર્ણ અને ઇન્દ્રજીતને પોતે મારી શક્યા છે. કુંભકર્ણને તો રામજીએ જ મોક્ષ આપ્યો છે. પૂતના સુંદર શૃંગાર ધારણ કરીને આવી છે, ગોકુળમાં આવી છે. 3 વર્ષની બાળકોના ઉંમરને કેમ મારે છે? 4 વર્ષની ઉપરનાને કેમ નહીં? કે જીવની 4 અવસ્થા છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને ત્રુયદા. એટલે 4થી અવસ્થા વાળાને નથી મારતા, પણ 3 અવસ્થા વાળાને મારે છે. આપણી 3 પ્રકૃતિ છે: સાત્વિક, રાજસી અને તામસી. એ 3 ગુણોમાં જે ફસાયેલા હોય એને પૂતના મારે છે. પૂતના એટલે માયા, એ મારે છે. જે આ 3 તત્વોથી પર થઈ ગયા છે એવાને પૂતના મારી શકતી હોતી નથી. એને ત્રિગુણાતીત કહે છે. ગુણાતીત, જેને સત્વ, રજસ ને તમસ પ્રકૃતિ અસર નથી કરતી એવા છે. પૂતના જ્યારે આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ છે. નંદજી મથુરા ગયા છે. એ ગાયો રૂપી ઇન્દ્રિયો પણ અહીંયા હાજર નથી. નંદ એટલે એ નંદ બાબા પોતે પણ અહીંયા હાજર નથી. અને અવિદ્યા આવે છે, અને પૂતનાનું સ્વરૂપ જોઈને બધા મોહિત થાય છે. જે ખોટા છે ને એ હંમેશા ખોટામાં સારા લાગતા હોય છે. અત્યારે શેનો જમાનો છે? ખોટાનો અને ફોટાનો. પૂતનાનું સ્વરૂપ જોઈને તમામ ગોપીઓ, યશોદા બધા આકર્ષાય છે, એનું બાહ્ય સ્વરૂપ જોઈને. અને એનું તન સુંદર છે, પણ મન મેલું છે. દેખાવામાં બહુ સુંદર છે પૂતના, પણ મેલા મનની છે. મોઢા ઉપર અમૃત છે, પણ છાતી ઉપર ઝેર છે. એટલે વ્રજવાસીઓના કપડા જોઈ, એનો દેહ જોઈ ભાન ભૂલે છે. નંદ બાબાના આંગણામાં પૂતના આવીને ઊભી રહે છે, યશોદાજી ઊભા છે. જેવા
પૂતનાની પ્રવેશ નંદાલયમાં થયો એ સાથે ભગવાનની દ્રષ્ટિ પૂતના ઉપર પડી. અને એ જ ક્ષણે ભગવાને આંખો બંધ કરી દીધી. હું તમને કાયમ કહું છું કે ગમે તેને આંખ નહીં આપવી, ગમે તેની સાથે બેસવું નહીં, ગમે તેના હાથનું ખાવું નહીં. જેવું ખાવ એવા થાય. ભીષ્મ પિતા જેવા ભીષ્મ પિતા પણ દુર્યોધનનું ખાધું હતું તો છેલ્લે બાણસૈયા પર સૂવું પડ્યું. ભગવાને આંખો બંધ કરી દીધી. તો અહીંયા બધા સાધુ સંતો ઋષિ મુનિઓ આ બાબતની ખૂબ ચર્ચા કરે છે, તર્ક વિતર્ક કરે છે કે એની આંખો શુદ્ધ હોવું જોઈએ. પૂતનાનું મન પણ શુદ્ધ નથી, એની આંખો પણ શુદ્ધ નથી. અને જેની મનમાં જેના હૈયામાં પાપ ભર્યું છે એવી પૂતનાને હું આંખ ક્યાંથી આપું? ભગવાન અંતર્યામી છે, એ કપડાં નથી જોતા. આપણે એક જૂનું ભજન છે, લેવાનું નથી, આપણે ડરવાનું નથી કોઈએ. મેલી ચાદર ઓઢકે મેં દ્વાર તુમ્હારે કેસે આવું. આપણું મન મેલું હોય તો આપણે ભગવાન પાસે જઈએ. આપણે ઘણા બધા પ્રાર્થના કરીએ છીએ, ભગવાન સાંભળતો નથી. એટલે પણ ક્યાંથી સાંભળે? તારું મન તો મેલું છે. મન શુદ્ધ રાખીને પરમાત્મા પાસે જાઓ. મંદિરમાં જાઓ, ભગવાન પાસે કંઈ માંગો નહીં, બને ત્યાં સુધી ના માંગો. એને ખબર જ છે કે તમારે શેની જરૂર છે. ઘણીવાર તમે માંગો એના કરતાં તમને વધારે આપ્યું છે પરમાત્માએ. બીજાના દુઃખો તમે જુઓ તો તમને એમ લાગશે કે તમે ઘણા સુખી છો. પૂતના સ્ત્રી છે, અબળા છે, સ્ત્રી અવધ્ય છે, એને મારી નાખાય નહીં. પણ ભગવાન વિચારે છે કે મારે આ પૂતનાને મારી નાખવી પડશે. એટલે કે સાલું જિંદગીની શરૂઆતમાં બોણીમાં જ સ્ત્રીને મારવી, તો એ તો કે મારું કૃષ્ણ પણ ઉલાસશે. એટલા માટે ભગવાન આંખો બંધ કરે છે. સંકોચ થાય છે ભગવાનને, એટલે ભગવાન આંખો બંધ કરે છે. પણ સાહેબ, માયાને તમારે સૌથી પહેલા મારવી પડે છે. રામાયણમાં ભગવાને સૌથી પહેલા બોણી કરી હોય, ઉદ્ઘાટન કર્યું હોય તો સૌથી પહેલી તાડકાને મારી છે. એ જ તાડકા કૃષ્ણ અવતારમાં પૂતના થઈ છે. એટલે પહેલી એને મારવી પડે છે માયાને. માયાને માર્યા વગર માયાપતિની સુધી આપણે જઈ શકતા નથી. માયાપતિ પરમાત્માને મળવું હોય તો પહેલા મમતા. આપણા સાધુ સંતો કહી જ ગયા છે, હે જી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. ભગવાનને સંકોચ થાય છે કે એક સ્ત્રીને મારવી. બીજા મહાત્મા કહે છે કે ના, એ કારણ નથી. પૂતના સ્ત્રી છે પણ રાક્ષસી છે. વળી અનેક બાળકોને મારીને અનેક પાપો ભેગા કરીને ભગવાન પાસે આવી છે. એટલે એને મારવામાં કોઈ પાપ પણ નથી અને સંકોચ પણ નથી. તો ભગવાન આંખો શા માટે બંધ કરી? એટલે મહાત્મા ઉદાહરણ આપે છે કે ભગવાનની આંખોમાં જ્ઞાન પણ છે અને વૈરાગ્ય પણ છે. જો ભગવાનની આંખોમાં પૂતના જુએ તો પૂતનાની આંખમાં પણ એ વસ્તુ આવે, જ્ઞાન અને વૈરાગ્ય. એને જ્ઞાન થઈ જાય કે હું કોઈ નાનકડું નંદ બાબાનું બાળક નથી, હું પરબ્રહ્મ છું, પરમાત્મા છું. એથી પૂતના મને પોતાની છાતીએ લગાડશે નહીં, મને ઝેર પાસે નહીં, અને મારે જે લીલા કરવી છે એ લીલા થશે નહીં. આથી ભગવાને આંખ બંધ કરી છે. આ દલીલ પણ સાચી છે. ભગવાન જેની પર કૃપા કરે એને દ્રષ્ટિ આપે છે. યાદ રાખજો, મોટા ભાગે પરમાત્માના જે દર્શન છે એ મોટા ભાગે તમારે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે ભગવાન સાથે આંખ મેળવવાની છે. અને બહાર નીકળીને ઓટલા ઉપર બેસીને એ ભગવાનનું જે સ્વરૂપ છે એને મનમાં વાગોળવાનું છે. આપણે ભગવાન જેની સામે જુએ અને જે બધે જ ભગવાનને જુએ એને જ્ઞાન થાય છે પરમાત્માનું. તો કે પૂતનાને જ્ઞાન થઈ જાય
કે આ તો કાળનો પણ કાળ છે ભેગું ન થાય એમ. અને તમે કહેવાય તો આથી મને સામાન્ય બાળક સમજીને મારે નહીં અને મારવા આવી છે ને એ વાત રહે નહીં તો પછી લીલા ના થાય. ચોથા મતમાં કે છે કે ના ના એવું નથી, પૂતનાને આંખ આપે એટલે જ્ઞાન થાય એ વાત ખોટી છે. કારણ કે દુર્યોધનને એટલે ભગવાને હસ્તિનાપુરની રાજસભામાં સમજાવ્યો છે, જ્ઞાન પણ આપી છે, ભક્તિ આપી છે, વૈરાગ્યની વાત કરી છે, પણ ના ધૃતરાષ્ટ્ર સુધર્યા કે ના દુર્યોધન સુધર્યો. ભગવાન જેવો ભગવાન ઉપદેશ આપે છે તોય હસ્તિનાપુરના ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સુધરતા નથી. હો ભગવાન વિચાર કરે છે કે આ પૂતના જે મને મારવા આવી છે ને મારી પાસે આવી છે અને ગમે તેમ ભલે ઝેર તો ઝેર પણ મને દૂધ પાવા આવી છે તો એનું ઋણ હું કઈ રીતે ચૂકવીશ? એટલું બધું વાર લાગી અને વૈકુંઠમાં લઈ જવી, ગોકુળમાં રાખવી તમે જેટલું વહેલું કે એનું કઈ સદગતિ કરવી તો તમારા એમ પૈસા વિચારે છૂટા થાય એમ. મને માટે બીજી ભગવાને વાત વિચારવા માટે આંખ બંધ કરી છે. બીજા મહાત્મા કહે છે કે ના એવું નથી. તમારે વાપરવાનું થઈ જાય બધા. ભગવાન વિચારે છે કોઈ પણ જીવ મારી સુધી ક્યારે પહોંચી શકે. તમે બધાને ખાસ હું એક ભૂલી જાઉં છું. મને રોજ ઘરે વિચાર આવે, વિચાર આવે, તમને કહું. અમારું રોકાણ થાય તમે જ્યારે અહીંયા વ્યાસપીઠ પર એવું નહીં ઉતરી કે પછી ભાઈ, આવો ફોટોસ કરજો. ત્યારે ખાસ એવું આનો વાત કરી સ્પર્શ લેવાનું. કરજો 1 મિનિટ માટે. હા, એ તો ભાઈ આંખો selection અડાડી કરાવીને રાખજો. album છે ને તમારો પાંચ અનુભવ બની થાય મને તમે છેલ્લે album દિવસે તો લઈ કહેજો. જવો પડે. પડ્યો રહે તો પછી પાછું મારા બે અનુભવ મિનિટ હું કહેવા નથી આવ્યો પણ તમે પોતે અનુભવજો. તમે દાંડી 2 વાળો એક લબડે મિનિટ 1 મિનિટ કમસે કમ ભાગવતજીને બે વર્ષ આંખો આગળ અડાડી વધે. રાખજો, માથા ઉપર માથું નમાઈને. પેલા બનાવીને તમારો વિશ્વાસ અનુભવ જે નથી. થાય તો મને હવે કહેજો. ફોન કરો હવે 3 વર્ષ પછી મારો અનુભવ તો હું કહીશ જ નહીં પણ તમે લોકો તમારો અનુભવ કરો પછી તમે મને કહેજો આપણે માણસ કે આ જીવનું એવું કયું પુણ્ય છે આ પૂતનાનું લોકો પેલા વિચાર કરે ને પાછલા બનાવે તો બે જન્મનું. વાર આપણે કારણ કે હાંસવાના. સરળતાથી કોઈ જીવ ઈશ્વરની પાસે જઈ હાલો, શકતો ચોખવટ કરી નથી. લઈને બધી હો. તો આ પૂતના એવા કયા પુણ્ય કર્યા છે કે જે પુણ્યના કેટલા પ્રતાપે એ છેક મારા સુધી પહોંચી ગઈ? હા હા વાંધો નહીં. એ જાણવા માટે ભગવાને આંખો બંધ કરી છે. મેં તમને ગઈકાલની કથામાં કહ્યું હતું કે બલિરાજાની પુત્રી વિંધ્યમાલા એને ભગવાનનું વામન સ્વરૂપ જોયું ને એને મન થયું કે આવો દીકરો મારે કુખે અવતરે અને એને હું મારું દૂધ પાઉં. અને પછી ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને એના બાપની તમામ મિલકત લઈ લીધી. ત્યારે એને ફરીથી વિચાર આવે છે કે હું અને ઝેર પાઈને મારી નાખું. ભગવાને 2 વખત વરદાન આપ્યું, તથાસ્તુ તથાસ્તુ. એ છે ને કાલ રોંઢાકનું પછી આપણે બધા અમારા બાપુ તો ખાસ હા હા તમે અમારા સિલેક્ટ કરી ભાવિન આવો. ભાવિન પણ ગાતો હોય છે. મને તો એવું આવડતું નથી પણ એ કાયમ બધા લોકો ગાય છે આપણી સૌરાષ્ટ્રની ધરા પર કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, તને મોઘેરો કરું મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. મેં તો એવું સાંભળ્યું હતું કે ભાઈ ગોકુળમાં તો મને બધા માખણ મિશ્રી ખવડાવશે, એને બદલે એ તો સારું ઝેર આપે. આ ખોટે ખોટું અહીં બોલાવીને મને હલવાડી દીધો. તો ભગવાન વિચાર કરે છે કે માખણ મિશ્રી તો આપતા નથી અને ઝેર આપવા માટે આવે છે. એ બીકથી લાલાએ આંખો બંધ કરી છે. બીજા મહાત્મા કહે છે કે ના એ વાત ખોટી છે. ભગવાનને કઈ બીક લાગે? ભગવાન કનૈયાએ આંખો એટલા માટે બંધ કરી છે કે કનૈયાને સૌથી વાલા હોય તો શિવ છે અને શિવજીને પ્રાર્થના કરી છે કે શિવજી તમે તો કેટલા વખતથી ઝેર પીવા ટેવાઈ ગયેલા છો, તો આ ઝેર પીવાની આદત મને નથી, તો તમે મારી અંદર આવી જાઓ અને આ ઝેર તમે પી જાઓ. અને એટલા માટે એમણે આંખો બંધ કરી છે. તને પંખાની વ્યવસ્થા કરી દઉં તો એક મહાત્મા કહે છે કે તમારી વાત ખોટી છે. સત્સંગમાં મજા આવે કે તમારી વાત ખોટી છે. બીજા મહાત્માને કહે છે આ કારણ બરાબર નથી લાગતું. કૃષ્ણ ઝેર ના પી શકે? એટલે ભાઈ આ શેષનાગની પથારીમાં સુનારો છે 24 કલાક. ક્ષીરસાગરમાં શેષનાગની પથારી પર સુનારો છે, એને માટે ઝેર તો સામાન્ય છે. સમુદ્ર મંથન થયું, ઝેર નીકળ્યું ત્યારે પણ નારાયણ ત્યાં હાજર હતા. કૃષ્ણ ઝેર પી શકે છે, શિવ ઝેર પી શકે છે. આપણે બધાય પીતા હોઈએ છીએ, આપણને આપણા જ લોકો પીવડાવતા હોય છે ને આપણે હસતા હસતા રડતા રડતા પીવું પડે છે. કે આંખો બંધ કરવાનું કારણ શું છે? કે કૃષ્ણની આંખમાં સૂર્યચંદ્ર છે. કારણ કે સરબતતા બાકી બધું બંધ કરી હોય તો ઘેર શ્રી કૃષ્ણ પુતનાને મારી અને એને મોક્ષ આપવાના છે. એ જ સૂર્યચંદ્રને ઠીક નથી લાગતું કે તમને મારવા આવે ને ઝેર પીવડાવે એને મોક્ષ ઓછો અપાય. બીજા મહાત્મા એમ કહે છે કે ના એ વાત પણ બરાબર નથી. ભગવાનની આંખો બંધ કરવાનું કારણ બીજું છે. ભગવાન વિચારે છે કે આ ઝેર આપનારીનું મુક્તિ આપું છું તો આ ગોપ ગોપીઓ, માં યશોદા, માં દેવકી મને જે પ્રેમથી માખણ મિશ્રી આપે છે
એને હું કઈ ગતિ આપીશ એવું વિચારવા માટે ભગવાને આંખો બંધ કરી છે. તું મારું ઉતર પણ છે ને ગાવ દે માસી આવ્યા છે પૂતનામાં કનૈયો અવાજ તો આવે ને ખબર પડી એમ થોડું પૂતના મારી ઘેર અવાજ યશોદાજીને કહે છે કે તમે ચિંતા ના કરો, ના આવતી પૂગે લાલો મને સોંપી દો. એનું સ્વરૂપ એટલું સુંદર હોય છે કે યશોદાજી મોહિત થઈ જાય મને છે. કાલ ખાણ કે હમણાં ફોન આવ્યો એટલે માતાજી ઘોડિયાની કોઈ કાઈ મને સાઉન્ડ તો માંડું યાર અંદર ભગવાનને મૂકી અને રસોડામાં પોતાના કામે ચાલ્યા જાય છે. હવે અહીંયા રહ્યા બે જ જણા, ભગવાન અને પૂતના. પૂતનાએ પોતાની છાતી ઉપર કાલકૂટ નામનું ઝેર લગાવ્યું હતું કે જે એક ટીપું પીવે તોય હાથી જેવો હાથી પણ એક ક્ષણમાં ગુજરી જાય. એટલે પૂતનાએ ભગવાનને ઉપાડ્યા, પોતાના ખોળામાં રાખ્યા, દૂધ પાવાની શરૂઆત કરે છે. પણ ભગવાન બાહો છે તો દૂધ નથી પીતા, દૂધની સાથે સાથે એનો જીવ પણ લેવા માંડ્યા. એટલે પૂતનાએ કહ્યું મને છોડો, મને છોડો, મને છોડી દો, મને છોડી દો. ભાઈ બૂમો પાડે છે પણ કનૈયો કહે કે હું જેને પકડું છું એને પછી ક્યારેય છોડતો નથી, હું એને ક્યારેય છોડતો નથી. તું ભલે ઝેર આપવા આવી પણ આવી તો ખરી, બસ મારી એટલું જ મહત્વનું છે. તું મારી સુધી આવી, ધન્ય ધન્ય. અને કૃષ્ણ છોડતા નથી અને એને પકડી રાખે છે અને પરિણામ સ્વરૂપે પેલી હવામાં લઈને દોડે છે. બધાને ખબર પડી કે કનૈયાને લઈને કોઈક રાક્ષસી હવામાં ઉડી રહી છે અને પૂતનાના શરીરમાંથી એનો પ્રાણ ચૂસી લે છે ભગવાન. અને પૂતના પડે છે, જંગલમાં પડે છે, અનેક સૂકા લાકડા ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને ભગવાને એ દ્વારા પૂતનાના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા બારોબાર કરી દીધી છે. બાકી એટલી પૂતનાને બાળવા માટે લાકડા ક્યાંથી લાવવાના? પૂતના પાસે જ એના અગ્નિ સંસ્કારની પણ વ્યવસ્થા કરાઈ શૂટિંગ છે. બૂટિંગ માઇક બન હજુ ભગવાન તો એની છાતી ઉપર જ છે. ભગવાન ત્યાં જ રહ્યા છે. અને ચારે બાજુથી બધા ગોપીઓ દોડે છે, નંદ દોડે છે, યશોદા દોડે છે અને કૃષ્ણને ત્યાંથી ઉપાડે છે. અને પછી બધી ગોપીઓ એમ કહે છે કે યશોદાજી અમે તારું આટલું ધ્યાન રાખ્યું ને આટલી બધી પ્રાર્થના કરી, પૂજા કરી, ઉપવાસ કર્યા, વ્રત કર્યા, વરકુલા કર્યા, આ ઉંમરે તારે ઘેર ભગવાને દીકરો દીધો અને તું સાચવતી નથી. પછી બધી ગોપીઓ લાલાને ગંગી ગાય પાસે લઈ જાય છે અને એનું પૂછડું આમ 7 વખત ભગવાન પરથી આટો પે છે, કહે છે કે આ બધું જે કંઈ હોય અલા ભલા રોગ ટોક બધું જજો ગંગલી ગાયના પૂછડામાં. આપણે કઈ આપણી માતા આપણી નજર ઉતારતી હોય ત્યારે કેટલું બોલતી હોય, ક્યાં છે મને હજુ યાદ છે કેટલું બોલે. માની દ્રષ્ટિ છે, માં કોઈ દિવસ હાર માનતી નથી. ડોક્ટરો ના પાડી દે પણ માં કોઈ દિવસ હાર માનતી નથી. ડોક્ટરો એમ કહે છે કે ભાઈ આમાં કઈ સરળતાથી પ્રશ્નો ઉકલે એમ નથી, તો ઘરે મરચાનો ધુમાડો કરી અને એ ઉતારીને બહાર ફેંકી આવે, કાં પાણીનો લોટો વાળીને ફેંકી આવે. માં કોઈ દિવસ હાર માનતી નથી. બધી સ્તુતિ કરે છે, ગાયના છાણથી, ગાયના મૂત્રથી કૃષ્ણને નવડાવે છે. મેં ગઈકાલે આજે હમણાં પણ કહ્યું હતું કે બધી હમણાં જ તમને કહ્યું હતું કે 6 દિવસ થઈ ગયા, ગોકુળમાં આવી ગઈ છે, ભારે ઉત્પાત થયો છે. ઉત્પાતને કારણે સૌ કોઈ ભગવાનની છઠ્ઠી લખવાની, વિધિના લેખ લખવાની જે પ્રક્રિયા છે એ ભૂલી ગયા છે. અને વિધાતા પણ આ બધી ધબધબાટીમાં પૂતનાને કારણે ભગવાનના લેખ લખવા આવી શકી નથી. અને શ્રી કૃષ્ણના લેખ લખી શકે એટલી વિધાતામાં તાકાત પણ નથી. ભગવાન પોતે નક્કી કરે એ થાય, એ ફાઇનલ થઈ ગયું. પૂતનાની સદગતિ થઈ એ સાંભળી સુખદેવજીએ અને ઉદ્ધવજી જેવા પરમ વિરક્ત પણ શ્રીહરિની શરણાગતિ સ્વીકારતા થયા છે. શ્રી કૃષ્ણએ પૂતનાની શરીરને નથી જોયું, એનો ભાવ નથી જોયો, પણ એ આવી એટલી કરુણા સિંધુએ કૃપા કરી અને એને લીધે એમને સદગતિ જે આપી છે, જે મોક્ષ આપ્યો છે. અને એ શ્લોક આપણે ફરીથી અહીંયા લઈએ છીએ કે એ શ્લોક સુખદેવજીને પણ મોહિત કરેલો છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપાય યદાપ્યસદસી લેભે ગતિદાતૃચિકામ તતોન્યમ કંવાદયાલુ શરણમ વ્રજેશ. ભગવાન કેટલા કરુણાળુ છે કે જે ગતિ છેલ્લે એમણે દેવકીને આપી છે, જે ગતિ એમણે પોતાની માતા યશોદાને આપી છે, એવી જ સદગતિ
એમણે વિંધ્યાવલીને આપી છે. તો 2 મિનિટ ધૂન કેવું કંઈક લઈ લો. બરાબર.